નમસ્કાર ફ્રેન્ડ્સ, આગળના લેક્ચરમાં આપણે યુનિટ નંબર 1 ઇન્ટ્રોડક્શન ઓફ પોલિમર્સ જોયેલું હતું. આજે યુનિટ નંબર 2 સ્ટડી ઓફ thermoplastic polymers. What is thermoplastic polymers? આપણને ખબર છે કે પોલિમર છે એ બે પ્રકારના ગુણધર્મો દર્શાવે છે. એક thermosetting plastic and another is thermoplastic. તો આજે હવે આપણે યુનિટ નંબર 2 ની અંદર આ થર્મોપ્લાસ્ટિક છે એનું ઇન્ટ્રોડક્શન અને યુનિવર્સિટીના એ સિલેબસની અંદર અલગ અલગ 7 પોલિમર્સ પ્લાસ્ટિક આપણને આપેલા છે અને એનો અભ્યાસ, એનો ડિટેલ સ્ટડી આ યુનિટની અંદર આપણે જોવાનું છે. તો એમાં આગળ વધીએ પહેલા એનું ઇન્ટ્રોડક્શન કે આ થર્મોપ્લાસ્ટિક એટલે શું? વોટ ઇઝ થર્મોપ્લાસ્ટિક? એના ગુણધર્મો, પ્રોપર્ટીઝ ઓફ થર્મોપ્લાસ્ટિક. તો એની અંદર આપણને એટલો ખ્યાલ આવે છે કે જે પ્લાસ્ટિકને હીટિંગ આપવામાં આવે, ગરમ કરવામાં આવે તો એ ગરમ કરવાથી એ નરમ બને છે. એનું જે સ્ટેટ છે, એની ફિઝિકલ પ્રોપર્ટીઝ છે, એમાં ફેરફાર થઈ શકે છે અને ખૂબ ઊંચા તાપમાને જો ગરમ કરવામાં આવે તો આ થર્મોપ્લાસ્ટિકને એક આકારમાંથી બીજા આકારમાં રૂપાંતર કરી શકાય છે. જ્યારે થર્મોસેટિંગ પ્લાસ્ટિક હોય એને એક આકારમાંથી બીજા આકારમાં રૂપાંતર કરી શકાતું નથી અને ખૂબ ઊંચા તાપમાને જો એને ગરમ કરવામાં આવે તો ઇટ ઇઝ ડિગ્રેડેડ. એના ગુણધર્મો છે એ નાશ પામે છે. એનું એકમાંથી બીજામાં રૂપાંતર થઈ શકતું નથી. ઇટ ઇઝ નોટ કન્વર્ટેબલ. જ્યારે થર્મોપ્લાસ્ટિક છે એ થર્મોપ્લાસ્ટિક એકબીજામાં રૂપાંતર થઈ શકે છે. એને હીટિંગ આપીએ, ગરમી આપીએ એટલે ગરમી આપવાથી એ નરમ બને છે. એનામાં છે એ સોફ્ટનેસ આવે છે અને ખૂબ ઊંચા તાપમાને જો એને હીટિંગ આપવામાં આવે, ગરમ કરવામાં આવે તો એ મેલ્ટ થાય છે અને એ મેલ્ટ કરી અને અન્ય કોઈ પણ આકાર આપવો હોય, શેપ આપવો હોય તો એ આપણે આપી શકીએ છીએ. એની હાર્ડનેસ એની અંદર રહેલા મોનોમર ઉપર આધાર રાખે છે. તો આવું એક ઉદાહરણ છે એ આજે આપણે જોવાનું છે. તો એક ઉદાહરણની આપણે વાત કરીએ એટલે આપણને આઈડિયા આવે કે આ થર્મોપ્લાસ્ટિક શું છે અને એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, કેવી રીતે બનાવવામાં આવે છે. હાઉ કેન વી પ્રોડ્યુસ એ thermoplastic? In our syllabus there are 7 thermoplastics. One is high density polyethylene, HDPE.
high density polyethylene plastic. Another is polypropylene, polyvinyl chloride, polystyrene, polyvinyl acetate, polyvinyl alcohol, and Teflon. There are 7 thermoplastic in our syllabus. Out of 7, today we are going through number first, HDPE, high density polyethylene. HDPE unit number 2, studies of thermoplastic polymers. This is the title of the unit, studies of thermoplastic polymers. Number first, HDPE. High density polyethylene. High density polyethylene. આનું નામ HDPE, high density polyethylene, means polyethylene. Ethylene is a monomer. Ethylene is a monomer. Means polymerization of ethylene, it gives polyethylene or polythene. So how can we produce, આપણે કેવી રીતે બનાવી શકીએ? તો એ માટેનો જે છે ડાયાગ્રામ, એનો ફ્લોશીટ ડાયાગ્રામ છે, અહીંયા હું દોરું છું અને પછી આપણે એના ઉપરથી આગળ વધીએ. એની પ્રોપર્ટીઝ શું છે, ગુણધર્મ શું છે, એમપી, એનો મોલેક્યુલર વેઇટ, આ બધી જ ચર્ચાઓ આપણે આ યુનિટની અંદર છે એમાં આગળ વધીએ છીએ. તો પ્રોસેસની અંદર ethylene primary compressor hyper
high pressure tabular catalytic reactor 190 डिग्री सेल्सियस हाई प्रेशर सेपरेटर addition of catalyst extruder quench cooler addition of H2O separator dryer pelletizer ethylene recycle આ ડાયાગ્રામ છે HDPE હાઈ ડેન્સિટી પોલીઇથિલિન હાઈ ડેન્સિટી પોલીઇથિલિન બનાવવું હોય એ માટે રો મટીરીયલ છે એ રો મટીરીયલ એ CH2 double bond CH2 n atoms number of atoms of polymers n CH2 double bond CH2 it is called ethylene આ ઇથિલિન નું પોલિમરાઇઝેશન કરીએ એટલે CH2 single bond CH2 and it is called
પોલીઇથિલિન. અહીંયા ઇટ ઇઝ અ મોનોમર ઇથિલિન. આ ઇથિલિનને કમ્પ્રેશરમાં કમ્પ્રેસ કરવામાં આવે. ઇટ ઇઝ compressed in a primary compressor at low pressure and then in high pressure. It means it is compressed. એ વધુમાં વધુ એના જે અણુઓ છે ઇથિલિનના મોલેક્યુલ છે એ એકબીજાની નજીક આવે એટલે ઇથિલિન મોનોમર પ્રાઇમરી કમ્પ્રેશર હાઇપર કમ્પ્રેશર એન્ડ ધેન અહીંયાથી જે ઇથિલિન આવે છે એ ઇથિલિનને આ કેટાલિટિક રિએક્ટરમાં એડ કરવામાં આવે છે એટલે અહીંયા ઉમેરાય એની અંદર એડિશન ઓફ કેટાલિસ્ટ ઉદ્દીપક છે એમાં ઉમેરવામાં આવે છે અને આ રિએક્ટરમાં અંડર પ્રેશર આ રિએક્ટરમાં એ એડ કરવામાં આવે. એડિશન છે થઈ જાય એટલે આ રિએક્ટર માંથી એને અલગ કરવામાં આવે છે. આ છે it is called a separator. It means unreacted ethylene is separated in this reactor or in the separator. અહીંયાથી જે ઇથિલિન બને છે એ ઇથિલિનને અહીંયા લઈ જવામાં આવે આ રિએક્ટરમાં. અહીંયા એક્સેસ ઇથિલિન છે વધારાનું જે ઇથિલિન છે એને એક્સટ્રેક્ટ કરી અને એ રિસાયકલ કરવામાં આવે છે એટલે અહીંયાથી જે ઇથિલિન અલગ થાય એ ઇથિલિનને ફરી વખત આ રિએક્ટરમાં એડ કરવામાં આવે છે. અહીંયાથી જે HDPE ઉત્પન્ન થાય છે એને અલગ કરી અને એક્સટ્રુડ્યુટમાં એ લેવામાં આવે. એક્સટ્રુડર એમાંથી ક્વિન્ચ કુલરમાં એ લઈ અને એને એકઠું કરવામાં આવે. ઇટ ઇઝ સ્ટોરેજ. એમાંથી સેપરેટરમાં સેપરેટ થાય. એનાથી આગળ એ સેપરેટરમાંથી ક્યાં જશે? ડ્રાયરમાં. હવે અહીંયાથી જે આગળ આવે છે એનો આકાર શેપ આપવા માટે પેલેટ બનાવવા માટે પેલેટાઇઝરમાં લઈ જવામાં આવે છે. ઇટ ઇઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન ધી પેલેટાઇઝર. પેલેટાઇઝરમાં પેલેટ બને છે અને એ પેલેટને અલગ કરવામાં આવે છે. એ પેકિંગ એ બનાવવામાં આવે છે. એટલે આ HDPE છે હાઈ ડેન્સિટી પોલીઇથિલિન. ઇથિલિન ઇઝ અ monomer. Polymerization of ethylene, it gives polyethylene. Ethylene એ હાઈ પ્રેશર ઉપર એને કમ્પ્રેસ કરવામાં આવે છે. એમાંથી એને કેટાલિટિક રિએક્ટરમાં એડ કરવામાં આવે. એમાં એની અંદર એડિશન ઓફ કેટાલિસ્ટ એ ઉમેરી અને 190 ડિગ્રીએ એ રિએક્ટરમાં પ્રોસેસ છે એ આગળ વધારવામાં આવે છે. અને એ રિએક્ટરમાં રિએક્શન છે થાય અને એમાંથી પોલીઇથિલિન મીન્સ પોલિમરાઇઝેશન ઓફ ઇથિલિન એ અહીંયા આવે. એમાંથી ઇથિલિન છે એ રિસાયકલ કરીએ એટલા માટે કે યીલ્ડ છે એ આપણને યોગ્ય મળે અને એનું કોસ્ટિંગ છે એ નીચું આવે.
એક્સ્ટ્રુડરમાં જાય, ત્યાંથી ક્વીન્સ કુલરમાં જાય, એમાંથી અલગ પડે, સેપરેટરમાં સેપરેટ થાય, અહીંયાથી ડ્રાયરમાં જઈ ડ્રાય થાય અને ત્યાંથી આગળ પેલેટાઇઝરમાં એ પેલેટ બને છે અને પેકિંગ છે એ રેડી થાય છે. આ રીતની પ્રોસેસ HDPE હાઈ ડેન્સિટી પોલીઇથિલિન છે એની છે. હવે આ HDPE નું કેમિકલ ફોર્મ્યુલા CH2 times number of atoms of ethylene combine to each other and make a large molecule. It is called polyethylene. એનો ઉપયોગ યુટિલાઇઝેશન ઇન્ડસ્ટ્રીમાં, હોમ એપ્લાયન્સીસ છે એની અંદર પાઇપ બનાવવામાં, આવા અલગ અલગ એના અસંખ્ય ઉપયોગો છે. એનું રો મટીરિયલ છે ઇથિલિન એક જ છે, એ સિવાય કોઈ એડિશનલ મોનોમર ઉમેરવામાં આવતો નથી. અને એની જે રીત છે એ મેથડમાં આપણે જે અભ્યાસ કરેલો છે એ મુજબ HDPE high density polyethylene nowadays it is very useful in the world. Polyethylene and high density polyethylene આ બંને અત્યારે આ વિશ્વની અંદર ખૂબ ઉપયોગીમાં ઉપયોગી પોલિમર હોય તો એ HDPE છે. એનો ઉપયોગ અને એ રિસાયકલેબલ છે, એનું રિસાયકલિંગ છે એ થઈ શકે છે. તો આજના આ લેક્ચરની અંદર આપણે થર્મો પ્લાસ્ટિક પોલિમરમાં HDPE એક છે પોલિમર જોયેલું છે. હવે આગળના લેક્ચરમાં આગળના બે PVC અને પોલીપ્રોપિલિન છે એ આગળના લેક્ચરમાં આપણે હોવાના છે. અને હવે ખૂબ અગત્યની વાત હોય તો એ માટે આપણે જોયું HDPE છે. આ HDPE અત્યારે રૂટીન લાઈફની અંદર આપણને ખૂબ ઉપયોગી છે, પણ એ ઉપયોગી એટલું ને એટલું એનું નુકસાની, ગેરફાયદા, ડિસએડવાન્ટેજ પણ છે. એટલે યોગ્ય ઉપયોગ અને યોગ્ય નિકાલ, ડિસ્ટ્રોય જો યોગ્ય રીતે ન કરવામાં આવે તો એ આપણને નુકસાન, હેલ્થ વાઇઝ પણ એ આપણને નુકસાનકારક હોય છે. ઓકે, તો આજે યુનિટ નંબર 2 ની અંદર સ્ટડીઝ ઓફ થર્મોપ્લાસ્ટિક પોલિમરમાં પહેલું જે છે HDPE એ આપણે પૂર્ણ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.